ગુજરાતના એક યુવક સાથે અમેરિકામાં એવું બન્યું કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. કેટલાક ક્ષણો એવા હોય છે જેમાં હકીકત અને ડર એક થઈ જાય છે. આ છે એવી જ એક ઘટના જ્યાં લાઇટ બંધ થાય પછી રૂમમાં કોઈક દેખાવા લાગે છે. આ વાત છે કલોલના વતની સંજયની, જે અમેરિકાના ન્યૂ જર્સી સિટીમાં સ્ટડી અને પાર્ટ ટાઈમ જોબ કરતો હતો. 2023ની એક રાત્રે લગભગ 2 વાગે સંજય અચાનક જાગી ગયો, કારણ કે એને લાગ્યું કે રૂમમાં કોઈ છે. એને નજર કરી. રૂમના ખૂણામાં એક સ્ત્રી ઊભી હતી, કાળા જૂના કપડામાં, લાંબા વાળ ચહેરા પર પડેલા. એ ધીમે ધીમે માથું ઊંચું કરે છે અને એની આંખો એકદમ કાળી, ખાલી. સંજય બેડ પર જ સ્થિર રહી ગયો. એને ધીમે લાઇટ ચાલુ કરી. રૂમ ખાલી હતું, પણ જ્યારે એણે આયનામાં જોયું ત્યાં એ જ સ્ત્રી એની પાછળ ઊભી હતી, એકદમ નજીક. સંજય ધીમે પાછળ વળ્યો. રૂમ ફરી ખાલી હતું. ફરી આયનામાં જોયું. એ સ્ત્રી હજી પણ હતી અને હવે એ ધીમે સ્મિત કરી રહી હતી. સંજય તરત જ દોડીને રૂમની બહાર નીકળી ગયો. પણ આજે પણ એ કહે છે કે એ રાત્રે એ એકલો નહોતો. અને આવી જ એક રહસ્યમય અને ડરાવણી કહાની લઈને આવી રહી છે સવનાથ એન્ટરટેનમેન્ટ અને RSC ફિલ્મ્સની ફિલ્મ બહેરૂપિયો, જે 24 એપ્રિલે તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો તમને આવી સચ્ચાઈ જેવી લાગતી ડરાવણી વાર્તાઓ ગમે છે તો આ ફિલ્મ જરૂર જોવા જજો. આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો હેતુ નથી.